રાજકોટ આગકાંડના મૃતકોની ડીએનએ તપાસનો જે મામલો છે, રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક RS ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે। ઓળખ મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। ડીએનએ મેચ કરવાની પ્રક્રિયામાં 24 કલાકનો સમય જોઈએ। ડીએનએ મેચ કરવાની પ્રક્રિયામાં ઉતાવળ કરવી એ શક્ય જ નથી। તો ઓળખ મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। ડીએનએ મેચ કરવાની પ્રક્રિયામાં 24 કલાક જેટલો સમય જોઈએ છે। આ ડીએનએ એટલે આઈડેન્ટિફિકેશન માટે લેવાય છે અને કન્ફર્મેટરી હોય એટલે ગાંધીનગર મોકલાયું અને આનું પ્રક્રિયા છે। આમાં અમુક પહેલાં સેપરેશન કરવાનું હોય, ઘણું પ્રક્રિયા હોય આમાં, એટલે આમાં થોડું વાર લાગે, મોર દેન 24 hours લાગે। અને પછી જ્યારે એકવાર પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આ બોડી અને આ બધું એકવાર તંત્રને, પોલીસ તંત્રને સોંપી દેવામાં આવ્યું અને પછી આ પોલીસ તંત્ર આ જે છે ડીએનએ બધું અહીંયા મોકલ્યું। પછી જે ડીએનએ જેવી રીતે આવી રહ્યા છે તેવી રીતે આપણા અહીંયા બોડી જે છે અહીંયા મૃતદેહ આપણા એમ્સમાં અને પીડીયુ આ બંનેમાં રાખેલી છે અને જે પોલીસ તંત્રને સોંપેલી છે। અને આમાં જેવી રીતે ડીએનએનું સેમ્પલિંગ આવે છે, આ ડીએનએ સેમ્પલિંગ રિપોર્ટ આવે છે, આ અહીંયાથી પોલીસ તંત્ર આ પ્રક્રિયા કરી રહ્યા છે અને ધીમે ધીમે આ જે સગા છે જેનું અત્યારે મેચ થઈ રહ્યા છે આ તો સોંપવામાં પ્રક્રિયા ચાલુ છે। જે સ્ટેટમાં છે એક જ જગ્યા ગાંધીનગર થાય છે। આમાં હું હમણાં કીધું કે આમાં સેગ્રીગેશન, પછી મેચિંગ, પછી ઘણી બધી આ ટેકનિકલ પ્રોસેસ છે આ કરે અને આમાં જે હોય આ પ્રોસેસ સ્પેસિફિક હોય। આમાં આપનું કેટલું ઝડપ કરીએ પણ એટલું ઝડપ થઈ નહીં શકે। આમાં મેન પાવર લિમિટેશન્સ નહીં હોય। આમાં ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપનું સ્પીડી કરી નહીં શકીએ। આમાં જે આનું પ્રોસેસ જે હોય આ જેવી રીતે આપણે રાખીએ અને આમાં જે સાયકલિંગ થાય છે આ સાયકલિંગમાં જે વાર લાગે આ તો લાગે જ, એટલે આ થોડું મોડું થાય છે। તો આપ જુઓ, હજી પણ સમય લાગશે, ઉતાવળ કરવી યોગ્ય નથી। ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે। તપાસનો જે મામલો છે, રાજકોટ આગકાંડના મૃતકોના ડીએનએ તપાસનો જે મામલો છે, ઓળખ મુશ્કેલ હોવાથી ડીએનએમાં પ્રક્રિયામાં 24 કલાક થઈ શકે છે।